માણસ દ્રઢ નિશ્ચય કરે, શ્રદ્ધા અતૂટ રહેવી જોઈએ, ક્યારે પણ શ્રદ્ધા નબળી ન પડે. અને એ જ મનોબળ, એ જ આત્મબળ. મિલ્યહિ રામ ન સંશયામહી. મિલ્યહિ રામ મિટહિ દુઃખદા. અત્યંત પીડા થતી હોય, દુઃખ થતું હોય, વ્યાધિ અસહ્ય વેદના વાળું હોય, પણ જો મનની અંદર દ્રઢ નિશ્ચય હોય, મનોબળ જબરદસ્ત હોય કે બસ મહારાજની બાધા રાખી છે ને, મહારાજને પ્રાર્થના કરી છે ને, મળવાનું જ છે, આવી જશે જ. મિલ્યહિ રામ. આમ દ્રઢ મનોબળ, દ્રઢ શ્રદ્ધા ભક્તિ બની જોઈએ. અને એ જે દ્રઢ ભક્તિ શ્રદ્ધા બની, એનાથી મિટહિ દુઃખ. ગમે તેવા દુઃખ હોય, જરૂર મહારાજ એને દૂર કરશે જ. સંકટ હરણ સંત રામ, સૌના સંકટો નિવારજો. મહારાજ સૌના સંકટ દૂર કરવા વાળા છે. એમાં ભરતજીની સાથે જે બધા છે, કરત મનોરથ. દરેકના મનની અંદર મનોરથ છે. મનનો રથ આગળ દોડે. મનોરથ કહ્યું એને, પણ મનનો રથ છે અને એને આગળ લઈ, એનું નામ છે મનોરથ. મનની ઈચ્છા, મનની કામના, પ્રબળ ઈચ્છા, દ્રઢ સંકલ્પ, એનું નામ છે મનોરથ. મારે આ રીતે પ્રભુને મળવું જ છે, ભગવાન મને મળશે જ, એમ મનોરથ. મનોરથ જેને કહેવાય, અસ મનોરથ. આવો મનોરથ જે કોઈ કરે તો એને મિલ્યહિ રામ. આપણા મનોબળમાં અવિશ્વાસ ન રહે, કચાશ ન રહે. કઈ ના થયું, રોજ સવારમાં વહેલા જઈએ છે ઉઠીને, છતાંય અમારું મહારાજે કશું ના કર્યું. આ છે આપણી પોતાની કચાશ, નિર્બળતા ભક્તિની. ભરત સરીસ સબ સાથ. ભરતજીની માફક બધા જ સાથે છે. દરેકનું ધ્યેય, દરેકનું લક્ષ્ય માત્ર એક જ છે, સીતારામજીની પ્રાપ્તિ થાય. તો સીતારામજીની પ્રાપ્તિ માટે દ્રઢ સંકલ્પ, દ્રઢ મનોબળ. મિલ્યહિ મળશે જ, તો જરૂર ગમે ત્યાંથી આવીને મળશે. અને પ્રભુ પણ એવો દયાળુ છે, ઉદાર છે કે માણસ દ્રઢ સંકલ્પ ને મનોબળથી પોતાની ભક્તિ કે પ્રાર્થના અરજ કરે ને, તો ગમે ત્યાંથી લાઈને એની સામે મૂકી આપે. પણ આપણી પાસે એ શ્રદ્ધા ભક્તિનું બળ કેળવવું પડે. જેમ શરીરમાં બળ કેળવવા માટે વ્યાયામ કરવો પડે, કસરત કરવી પડે, એમ આત્મબળ મેળવવા માટે ભક્તિનો, શ્રદ્ધાનો ની કસરત કરવી પડે. રોજ ભક્તિ કરીએ, રોજ શ્રદ્ધાથી, વિશ્વાસ, ત્યારે એ બળ પ્રાપ્ત થાય. અને એ બલથી જ અપબલ, તપબલ, અને કયું છેલ્લું બળ કયું? રામ. મારું બળ મારો ભગવાન. તો એ બળ જે પ્રાપ્ત થાય, એનાથી માણસ પોતાની લક્ષ્ય સિદ્ધિ કરે છે, દુઃખ પણ દૂર કરે, પોતાનામાં આવેલે જે કોઈ સમસ્યા હોય, સંકટ હોય, એ પણ દૂર થઈ શકે. આમ કરત મનોરથ. મનનો રથ એટલો પ્રબળ હોવો જોઈએ, એટલો વેગીલો હોવો જોઈએ, એટલો સક્ષમ હોવો જોઈએ કે ચોક્કસ મારું કાર્ય, મારું લક્ષ્ય સિદ્ધ થશે. જસ જીય જાકે. જેનો જેવો મનોરથ,
મનનો જેનો જેવો સંકલ્પ હોય એ પ્રમાણે જ એને એ ફળશે. જાય સને સુધા સબ છાકે, અને જાણે કે પ્રેમની સુરા. જુઓ છો ને બધા ચારે બાજુ પીધેલા કેવા હોય છે, કેવા ડગમગતા હોય છે, કેવા ડોલતા હોય છે. તો અહીંયા લખ્યું છે જાય સનેહ સુરા, પ્રેમની મદિરા. ઉન્મત્ત ભૂતમ જગત, દુનિયા આખી પાગલ બનેલી છે પણ પ્રભુની પાછળ. વિત્વા મોહમયી પ્રમાદ મદિરા ઉન્મત્ત ભૂતમ જગત. વર્ધુહરી કે છે મોહની આસક્તિની જે મદિરા જેણે પીધી છે અને આખું જગત એની પાછળ ગાંડું છે, પાગલ છે. કેટલાક ધન પાછળ પાગલ હોય, કેટલાક કીર્તિ પાછળ પાગલ હોય, કેટલાય પૈસા ધનની પાછળ દોડતા અબજો ભેગા કર્યા હોય ને તો એની ભૂખ ના મટે, અને છકેલા હોય પાછા એમાં, સત્તામાં, સંપત્તિમાં. અહીંયા સ્નેહ સુધા, સ્નેહ મદિરા કઈ છે, સ્નેહની મદિરા. ભગવાનના પ્રેમની અંદર જે પીધેલી મસ્તી છે ને, ચૈતન્ય મહાપ્રભુ, ગોપીઓ એના ઉદાહરણ છે કે ભગવાનની ભક્તિનો જે નશો છે, સુરા સબ છાકે, અને છાટકા બન્યા હોય. ઘરમાં આવીને દંડો હાથમાં ચાલે, ધમ પછાડને મારામારે કરે, ગાળાગાળી એ કરે, છકી ગયેલા હોય. પણ ચૈતન્ય મહાપ્રભુ નામ સંકીર્તનની અંદર સ્નેહ સુરા, ભગવત પ્રેમની મદિરા પીધા પછી નામ સંકીર્તન કર્યા કરે, નાચી કૂદીને ગાઈને કલાકોના કલાકોને, દિવસોના દિવસો સુધી થાકે નહીં, જાણે છાકટા બન્યા હોય એમ. પેલું તો સવારે ઉતરી જાય. નામ ખુમારી નાનકા ચડી રહે દિન રેન, ભાંગ સોપારી ધતુરા પ્રભાત ઉતર જાય. રાતે પીને સુઈ ગયા ને હવાર પાછું ઠુસ થઈ ગયો હોય, ઉઠે તારે. પણ ભગવાનના નામની જેણે સુરા પીધી છે, મદિરા પીધી છે, એ તો દિવસોના દિવસો સુધી નાચ્યા કરે, થાક જ ના લાગે. કલાકો સુધી આપણે તો થોડુંક બોલીએ તો ઉભા રહીએ તો થાકી લાગે, બેસી પડશે. પણ ભગવાનની મસ્તીની અંદર રામધૂનમાં જુઓ છો ને, બધા કૂદે છે ને ગાય છે ને, એનું નામ છે સુરા. સ્નેહ સુરા છાકે, છાટકા બનેલા હોય. તો અહીંયા પણ ભરતજીની સાથે જે બધા નીકળ્યા છે ને, ભગવાનને મળવાને માટેની તલપા પડતા અંદર એટલી બધી એ જાગેલી છે, ઉત્કટ વેદના કે કોઈ બી હિસાબે મળવું જ છે ભગવાનને. પણ એનો આનંદ અને એની મસ્તી એવી જુદા પ્રકારની છે કે જેનું વર્ણન ન થઈ શકે.